गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? 11मो पाठ बराबर तैयार करी दीधो ने? सरस मजानो पाठ हतो मित्रों। हवे थोड़ा अपने आगे वधीए। धोरण 12 भौतिक विज्ञान पाठ 12 परमाणु एटम्स नी आपणे वात करीए। शरूआतमां प्रस्तावना नी अंदर કેટલીક પરમાણુ વિશેના ખ્યાલો, પરમાણુ કેવો હશે, પરમાણુ અંદરથી કેવો બંધાયેલો હશે, એના વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા મંતવ્યો, જેમને એમનું પરમાણુ મોડેલ કહેવાય, એના વિશે આપણે થોડી વાત કરીશું મિત્રો। તો જો 19મી સદી સુધીમાં દ્રવ્યના પરમાણુ અધિતર્ક, તર્ક એટલે ધારણાઓ, પરમાણુ કેવો હશે એના ધારણાઓના પક્ષમાં ઘણા બધા પુરાવા એકત્રિત થવા લાગેલા। જુદા જુદા વૈજ્ઞાનિકોના અભ્યાસોએ પરમાણુ વિશે પ્રકાશ પાડવાના પ્રયત્નો કરેલા। 1897ની સાલમાં વાયુમાં વિદ્યુત વિભાર, આપણે 11મા પાઠમાં વાત કરી કે કાચની નળીની અંદર એક બાજુ ઋણ ધ્રુવ, એક બાજુ ધન ધ્રુવ, કેથોડ અને એનોડ વચ્ચેના ભાગમાં વાયુ ભરી અને બહારથી બેટરી જોડીને જ્યારે વિદ્યુત વિભાર કરવામાં આવે કેથોડમાંથી, તો એ વખતે જે થોમ્સને પ્રયોગો કરેલા, ક્રુક્સની નળી આપણે કહેતા હતા, તો 1897માં આવા વાયુમાંથી વિદ્યુત ભારો પસાર કરવાના જે થોમ્સન ક્રુક્સના પ્રયોગો થયેલા, આ બધા પ્રયોગોના અભ્યાસો પણ થયા અને એ બધા અભ્યાસો ઉપરથી એવું જાણવા મળ્યું કે વિવિધ તત્વોના પરમાણુ ઋણ વિદ્યુતભારિત ઘટકો ધરાવે છે। આપણે જોયું કે ધાતુમાંથી આવા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। એનો મતલબ કઈ ધાતુમાં રહેલા પરમાણુ આ ઇલેક્ટ્રોન ધરાવતા હશે, અને બધા જ પરમાણુ માટે આ ઇલેક્ટ્રોન ઋણ વીજભારો સમાન હોય છે મિત્રો। આમ છતાં સમગ્રપણે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એવું માલુમ પડ્યું। હવે પ્રશ્ન એ થાય કે જો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો આપણા પરમાણુમાં જેટલો ઋણ વીજભાર રૂપી ઇલેક્ટ્રોન હોય છે, તો એને તટસ્થ કરવા માટે, એને સંતુલિત કરવા માટે સામે પક્ષે આપણા પરમાણુની અંદર એટલો ધન વીજભાર પણ હોવો જોઈએ। તો આમ પરમાણુ વિદ્યુતની રીતે તટસ્થ હોવાથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર જેટલો હોય તો એને તટસ્થ કરવા માટે પરમાણુ અમુક એટલા જ ધન વીજભારનો પણ બનેલો હોવો જોઈએ। પરંતુ પ્રશ્ન એ થાય કે આપણા પરમાણુની અંદર આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર કેવી રીતે ગોઠવાયેલા હશે, બરાબર આ વિદ્યુતભારોની ગોઠવણી કેવી હશે, એટલે કે બીજા શબ્દોમાં પરમાણુનું બંધારણ કેવું હશે, એ આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે। અને આ પરમાણુનું બંધારણ કેવું હશે એનો વિચાર સૌ પ્રથમ 1898ની સાલમાં મિત્રો, 1898ની સાલમાં સૌ પ્રથમ પરમાણુનું બંધારણ કેવું હશે, પરમાણુમાં કેવી રીતે આ બધું ગોઠવાયેલું હશે, તે અંગેના વિચારો રજૂ કરવાનું કાર્ય જે થોમ્સને કર્યું। કોને કર્યું મિત્રો? જે થોમ્સને, જેને થોમ્સનનું પરમાણુ મોડેલ કહેવામાં આવે છે। અને થોમ્સનના મોડેલ અનુસાર પરમાણુનો ધન વીજભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલું હોય છે। ધારો કે આપણે કોઈ પરમાણુની કલ્પના કરીએ કે આ પરમાણુ છે, આમ તો આવડો મોટો પરમાણુ ન હોય, પણ આ તો ખાલી તમને સમજાવવા માટે। તો થોમ્સનના મત મુજબ આપણે પરમાણુ જે ધન અને ઋણ વીજભારોનો બનેલો છે, તો એમાંનો જે ધન વીજભાર હોય છે એ પરમાણુનો ધન વીજભાર
આ પરમાણુના સમગ્ર કદમાં આ બધી જ જગ્યામાં એક ધારો નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે. બધા ધન વીજભાર સરખા પ્રમાણમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે સમગ્ર કદમાં. જ્યારે પેલો ઋણ વીજભાર હોય છે એ ધન વીજભારની અંદર બધા વિતરિત નથી થયેલો હતો, પણ એ ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોનો જેમ આપણા તરબૂચની અંદર પેલો બીજ, તરબૂચમાં જેમ બીજ જકડાયેલો હોય, તમે જાણો છો કે તરબૂચની અંદર વચ્ચેના એરિયામાં આમ બીજ બધો જકડાયેલો હોય છે. તો થોમ્સનના મત મુજબ જે ધન વીજભાર હોય છે બધા કદમાં હોય છે, અને જે ઋણ વીજભાર હોય છે એ ઋણ વીજભાર બધે ન હોતો. તરબૂચમાંના બીજની જેમ અહીંયા તરબૂચમાં જેમ પેલો બીજ જકડાયેલો હોય એમ આપણો ઇલેક્ટ્રોન રૂપી ઋણ વીજભાર આ રીતે જકડાયેલો હોય છે પરમાણુની અંદર. માટે તો આ મોડલને થોમ્સનનું તરબૂચ મોડેલ, અંગ્રેજીમાં પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. તો થોમ્સનના મત મુજબ પરમાણુમાં આ વીજભારો કેવી રીતે ગોઠવાયેલા મિત્રો? તો થોમ્સનના મત મુજબ પરમાણુનો આ જે સમગ્ર કદ એટલે જગ્યા, આ સમગ્ર કદમાં ધન વીજભાર નિયમિત સરખા પ્રમાણમાં વિતરિત થયેલો હોય છે, પણ ઋણ વીજભાર નિયમિત નથી વિતરિત થયેલો હતો. એ ઋણ વીજભાર પેલા તરબૂચમાં જેમ બીજ ખોસાયેલો હોય, જકડાયેલો હોય, એમાં ઋણ વીજભાર જકડાયેલો હોય છે. અને માટે આ મોડેલને થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ, તરબૂચ મોડેલ કહેવામાં આવે છે મિત્રો. બરાબર. અને થોમ્સનના મોડેલ મુજબ મિત્રો જ્યારે હાલનું મોડેલ શું કહે છે? હાલના મોડેલમાં એવું નથી. હાલના મોડેલમાં તો પરમાણુની અંદરના ભાગમાં ધન વીજભાર હોય છે, જ્યારે ઋણ વીજભાર પરમાણુની અંદર હોતો જ નથી. પરમાણુની બહાર કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોન હોય છે, સ્થિર નથી હોતા. જ્યારે અહીંયા તો ધન વીજભારો એ સ્થિર અને આ ઋણ વીજભારો પણ સ્થિર બતાવ્યા. બરાબર. એટલે હાલના ભૌતિક વિજ્ઞાન સાથે આ બાબત સુસંગત નથી. એટલે થોમ્સનનું પરમાણુ મોડેલ થોડું ખોટું સિદ્ધ થાય છે. બરાબર. આ મોડેલની આપણે મર્યાદાઓ જોઈએ મિત્રો. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર, આપણે પહેલા પાઠમાં સ્થિત વિદ્યુતશાસ્ત્ર ભણ્યા, અને આ સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર વિદ્યુતભારોનું આવું સ્થિર વિતરણ શક્ય જ નથી કે ભાઈ ધન વીજભારો અહીંયા સ્થિર હોય, ઋણ વીજભારો અહીંયા સ્થિર હોય. તો આવું અલગ અલગ ધન અને ઋણ વીજભારો સ્થિર રહી જ ન શકે, કારણ કે ધન અને ઋણ વીજભાર જો સ્થિર હોય તો ધન ઋણને આકર્ષે, ઋણ ધનને આકર્ષે, અને આ બંને વચ્ચે વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર કુલંબીય આકર્ષણ બળ લાગે અને બંને એકબીજાને આમ ખેંચે તો આ વિદ્યુતભારો સ્થિર ન રહેતો ગતિ કરે, એમના વેગમાં ફેરફાર થાય, પ્રવેગી ગતિ થાય. તો આ આ બાબત સાથે આ બાબત મેચ નથી થતી મિત્રો. તો આમ સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર વિદ્યુતભારોનું આવું સ્થિર વિતરણ શક્ય નથી, કારણ કે ધન અને ઋણ વીજભારો વચ્ચે કુલંબીય આકર્ષણ બળ લાગે, માટે વીજભારો સ્થિર રહી શકે નહીં, પણ એ પ્રવેગી ગતિ કરે. અને જે આપણા મોડેલમાં સૂચવ્યું છે એના કરતાં જુદું છે. બરાબર. આપણા મોડેલમાં ધન વીજભાર અને ઋણ વીજભારો આ રીતે બધા જકડાયેલા સ્થિર હોય છે, એવું મોડેલ થોમ્સનનું કહે છે. એટલે થોમ્સનનું આ મોડેલ ખોટું સિદ્ધ થયેલું મિત્રો. પણ એને ધન ને ઋણ વીજભારનું બનેલું છે એવું તો કહેવાનો પ્રયત્ન કરેલો. વળી એ અરસામાં એવા પ્રયોગો થયા કે દરેક ઘટ દ્રવ્ય, તમે કોઈ ઘન પદાર્થ લો તો એ ઘટ દ્રવ્ય પોતાના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તમે પદાર્થને ગરમ કરો, લોખંડને ગરમ કરો, લાલ ચોર ગરમ થાય તો એ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે. કોલસો ગરમ કરો તો એ પણ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે. તો આમ દરેક ઘટ દ્રવ્ય પોતાના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે મિત્રો. અને જે વિકિરણ ઘણી બધી તરંગ લંબાઈઓનું બનેલું હોય છે, એમાં સતત તરંગ લંબાઈઓ હાજર હોય છે, બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય છે. હા, પણ એ જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણની તીવ્રતા જુદી જુદી હોય છે. આના કરતાં તદ્દન વિરુદ્ધ વાત કરીએ તો કોઈ ટ્યુબની અંદર વાયુ ભરો, નિયોન વાયુ ભરો કે મર્ક્યુરી વેપર લેમ્પ, આપણે અત્યારે જે નિયોન લેમ્પ કે મર્ક્યુરી લેમ્પ કહીએ છીએ,
જેમાં ઓછી ઘનતા ધરાવતો વાયુ ભરેલો હોય છે અને વાયુમાંથી એ વાયુને જો ગરમ કરવામાં આવે તો એમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ જે સતત તરંગ લંબાઈઓનો નથી બનેલો હતો એ કેટલીક ચોક્કસ તરંગ લંબાઈઓ જ એમાં હાજર હોય છે. એટલે અમુક તરંગ લંબાઈ હાજર હોય, વચ્ચેની ના હોય, પાછી હાજર હોય, વચ્ચેની ના હોય, હાજર હોય, વચ્ચેની ના હોય. આવી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ જ એમાં હાજર હોય છે, જેને આપણે પરમાણુ વર્ણપટ કહીએ છીએ. વર્ણપટ શ્રેણીઓ, ચોક્કસ શ્રેણીઓ એમાં દેખાતી હોય છે. મિત્રો, આવા વાયુઓમાં આવી શ્રેણીઓ કેમ મળતી હશે? તો વાયુઓમાં, પરમાણુમાં આપણે કદાચ એવું કહી શકીએ કે ટ્યુબની અંદર વાયુ ભરેલો હોય તો વાયુમાં પરમાણુઓ છૂટા છૂટા હોય, બરાબર. અને વાયુઓમાં પરમાણુઓ વચ્ચે અવકાશ એટલે આવી જગ્યા હોય. વધારે જગ્યા હોવાના લીધે આ ઉત્સર્જિત થતું વિકિરણ એ આ સ્વતંત્ર પરમાણુમાંથી ઉત્સર્જિત થતું છે. આપણે એવું નહીં કહી શકીએ કે આ બંને વચ્ચે કોઈ આંતરક્રિયા થતી છે અને એ અથડામણોથી આ વિકિરણ ઉત્સર્જિત થતો હશે, એવું આપણે ન કહીએ. પણ કદાચ એવું કહી શકીએ કે આ વ્યક્તિગત પરમાણુઓમાંથી આ દરેક પરમાણુ પોતપોતાની રીતે આ વિકિરણોનું ઉત્સર્જન કરતો હશે. તો આમાં વાયુના પરમાણુઓમાં અવકાશ વધારે હોવાને લીધે ઉત્સર્જિત થતું વિકિરણ આ પરમાણુઓ જો અણુઓ ભરેલા હોય તો એ અણુઓ વચ્ચેની આંતરક્રિયાના કારણે નહીં, પરંતુ વ્યક્તિગત પરમાણુઓના લીધે ઉત્સર્જન થતું હશે. એટલે આ પરમાણુમાં જેવું કંઈક છે, એવી કંઈક ગોઠવણ છે કે એની જ કોઈ ક્રિયાને કારણે આવા વિકિરણનું ઉત્સર્જન થતું હશે. આ બધી હકીકત સૂચવે છે કે પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે આ કંઈક ગાઢ સંબંધ છે. એટલે આ પરમાણુનું જ કંઈક બંધારણ એવું વિશિષ્ટ હશે કે જેના કારણે આવા અસતત તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થતું હશે. મિત્રો, થોમ્સનનું પરમાણુ મોડેલ કંઈક અંશે ખોટું સિદ્ધ થયું. ત્યાર પછી થોમ્સનના જ સંશોધનમાં કામ કરતો એક વિદ્યાર્થી, જેનું નામ છે અર્નસ્ટ રુધરફર્ડ, અને આ રુધરફર્ડે પણ કેટલાક પ્રયોગો કર્યા. હકીકતમાં રુધરફર્ડ પોતે જે થોમ્સનનો સંશોધનનો એક વિદ્યાર્થી હતો, જે કેટલાક રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણો, એ વખતે રેડિયોએક્ટિવ તત્વોમાંથી આલ્ફા કણોના ઉત્સર્જનો થતા જોવા મળેલા, અને એ આલ્ફા કણોના ઉત્સર્જનોના પ્રયોગો કરવામાં એ રુધરફર્ડ વ્યસ્ત હતો. 1906ની સાલમાં આ રુધરફર્ડે પરમાણુના બંધારણની જાણકારી મેળવવા માટે પરમાણુઓ વડે આલ્ફા કણોનું પ્રકીર્ણન કેવું થાય, તો એ આલ્ફા કણોના પ્રકીર્ણનનો ઉત્કૃષ્ટ પ્રયોગ કર્યો. એને ઘણા બધા પ્રયોગો કર્યા, અને ત્યારબાદ 1911ની અંદર હેન્સ ગેગર અને માર્શડન, અને આ જે માર્શડન છે ને મિત્રો, એ તો માત્ર 20 વર્ષનો વિદ્યાર્થી હતો. એ પણ થોમ્સનના હાથ નીચે કામ કરતો હતો. એને તો હજુ સ્નાતકની પદવી પણ મેળવી નહોતી. આટલી નાની ઉંમરનો સ્માર્ટ, હોશિયાર વિદ્યાર્થી હતો. અને રુધરફર્ડે આ બંનેને પોતાના આલ્ફા કણ પ્રકીર્ણનના અભ્યાસોમાં મળતા પરિણામો, આવા કેમ પરિણામો મળે છે એ સમજવા માટે પ્રયોગો કરવાનું કહેલું. અને આ બે વૈજ્ઞાનિકોએ પણ પ્રયોગો કર્યા. તો આમ રુધરફર્ડે, ગેગરે, માર્શડને આ બધાના પ્રયોગના પરિણામોએ રુધરફર્ડને પરમાણુ કેવો હશે, પરમાણુ મોડેલ કેવું હશે એની સમજૂતી આપવા માટે એને સમજ આપી, અને એના ફળ સ્વરૂપ પરમાણુ માટે ગ્રહો જેવા મોડેલનો જન્મ થયો. રુધરફર્ડે આ બધા અભ્યાસોના અનુસંધાનમાં પરમાણુમાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી કેવી હશે એની સમજૂતી આપી. થોમ્સને આપણને એવી વાત કરી કે ભાઈ
પરમાણુમાં ધન વીજભાર બધે હોય છે અને ઋણ વીજભાર પેલા તરબૂચમાં બીજ ખોસાયેલો હોય એ રીતે ગોઠવાયેલો હોય છે, એવું થોમ્સને કીધેલું. અને આ વિદ્યુત ભારો એની અંદર સ્થિર ધારેલા. જ્યારે રુધરફોર્ડે આ બાબત સમજાવવા માટે ગ્રહો જેવા મોડેલની સમજૂતી આપી. રુધરફોર્ડના મત મુજબ પરમાણુનો સમગ્ર ધન વીજભાર આ રીતે બધે પથરાયેલો હોતો નથી, પરંતુ આ સમગ્ર ધન વીજભાર અને લગભગ પરમાણુનું બધું જ દળ ન્યુક્લિયસ તરીકે ઓળખાતા નાના વિસ્તારમાં બધું સંકેન્દ્રિત થયેલું હોય છે. એટલે આપણે જેને પરમાણુ કહીએ છીએ, પરમાણુનો લગભગ બધો જ ધન વીજભાર અને એનું સમગ્ર દળ, મોટાભાગનું લગભગ બધું જ દળ ન્યુક્લિયસ, નાભી તરીકે ઓળખાતા આ નાના કદ વિસ્તારમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. બરાબર. અને એની આસપાસ જે જગ્યા છે એમાં પેલા ઇલેક્ટ્રોન ફરતા હોય છે. જેમ આપણે સૂર્યમંડળની અંદર કેન્દ્ર સ્થાને સૂર્ય હોય અને સૂર્યની આજુબાજુ બધા ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. આમાં તો રુધરફોર્ડના મત મુજબ પણ પરમાણુનો સમગ્ર ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ આવા સૂક્ષ્મ કેન્દ્રીય વિસ્તારમાં, ન્યુક્લિયસ જેને આપણે કહીશું, એમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. અને પેલો ઋણ વીજભાર જે હોય છે એ સૂર્યની આજુબાજુ જેમ ગ્રહો પરિભ્રમણ કરે છે એમ આપણા ઇલેક્ટ્રોન આ ધન વીજભારની આજુબાજુ એ બધા પરિભ્રમણ કરતા હોય છે, એવું રુધરફોર્ડનું કહેવું છે મિત્રો. અને આ રીતે એને સૂર્ય મોડેલની સાથે એની કમ્પેરિઝન બતાવી. અને એટલે તો આ મોડેલને પ્લેનેટરી મોડેલ પણ કહેવામાં આવે છે, અથવા રુધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ પણ કહેવામાં આવે છે મિત્રો. અને જે મોડેલ આજે આપણે સ્વીકારેલ છે, આજે કેમિસ્ટ્રીમાં પણ અને ફિઝિક્સમાં પણ આપણે જાણીએ છીએ કે પરમાણુનું સમગ્ર ધન વીજભાર એના કેન્દ્રમાં, ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો હોય છે, એની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો રુધરફોર્ડે પોતાના આલ્ફા કણ પ્રકીર્ણનના અભ્યાસો, ગાયગર માર્શલના પ્રયોગો, આ બધા પ્રયોગોની સમજૂતીઓને આધારે આવું મોડેલ રજૂ કર્યું ગ્રહોના જેવું. માટે એને પ્લેનેટરી મોડેલ અથવા રુધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ કહેવામાં આવે છે. આમ છતાં પેલી વાત તો હજુ ઊભી જ રહી કે પેલા નીચા દબાણે જે વાયુઓ અમુક નિશ્ચિત તરંગ લંબાઈના જ પ્રકાશને ઉત્સર્જિત કરતા હતા, તો એ કેવી રીતે ઉત્સર્જન થશે, આ પરમાણુમાંથી એ બધું કેવી રીતે ઉત્સર્જન થાય છે, એ આ મોડેલ સમજાવી શકતું નહોતું મિત્રો. હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન જેવો સાદો પરમાણુ કે જેમાં માત્ર એક જ પ્રોટોન હોય, એક જ ઇલેક્ટ્રોન હોય, તો એ આવી નિશ્ચિત તરંગ લંબાઈઓનો વર્ણપટ કેવી રીતે ઉત્સર્જિત કરે, તો એ બધી બાબતો આ મોડેલથી સમજી શકાતી નહોતી. પરંતુ થોમ્સન કરતો આ મોડેલ થોડું વિશેષ ભરોસાપાત્ર મોડેલ હતું મિત્રો. આ ગેઇગર અને માર્શલને કેવા પ્રયોગો કરેલા, રુધરફોર્ડે આલ્ફા કણનો કેવો પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો, તો હવે પછીના આપણા મુદ્દાઓમાં આપણે રુધરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, ગેઇગર અને માર્શલનો પ્રયોગ, આ બધું જોવાનું છે મિત્રો. પ્રસ્તાવનામાં આટલી વાતો આપેલી છે મિત્રો. અને હવે આપણે ગેઇગર માર્શલના પ્રયોગથી પાઠની શરૂઆત કરીશું. મિત્રો, રુધરફોર્ડે એના બે સહાધ્યાયી વિદ્યાર્થીઓને જે પ્રયોગ કરવા સૂચવેલો, અને બે વિદ્યાર્થીઓનું નામ ગેઇગર અને માર્શલ, તો એમનો પ્રકીર્ણનનો પ્રયોગ આપણે જોવાનો છે. જો અહીંયા બે આકૃતિઓ તમને દોરેલી છે, આ 3 ડાયમેન્શન ચિત્ર છે મિત્રો. આ એક શીશાના બ્લોકમાં આલ્ફા કણોનું ઉત્સર્જન કરનારું દ્રવ્ય ભરેલું છે. સામાન્ય રીતે 83 બિસ્મથ 214 નામનું રેડિયોએક્ટિવ તત્વ
આની અંદર ભરેલું છે, જે આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. એટલે રેડિયો એક્ટિવ સ્ત્રોત તરીકે આલ્ફા કણોના ઉત્સર્જન તરીકે આવું દ્રવ્ય ભરેલું હોય છે. અહીંયા આપણા ચિત્રમાં અહીંયા એ દ્રવ્ય બતાવેલું છે, જે પોતાનામાંથી આલ્ફા કણોનું શું કરે મિત્રો? ઉત્સર્જન કરે. અહીંયા આ શીશાના બ્લોકમાંથી બધા આલ્ફા કણો જઈ નથી શકતા. આ સોકડી જગ્યામાં થઈને જે આલ્ફા કણો જાય એનાથી આલ્ફા કણોની કિરણાવલી મળે. એ જ વાત અહીંયા આ રીતે બતાવી છે. અહીં શીશાના બ્લોક મૂકેલા છે, એટલે જે કણો અહીંયા જવાના એને અથડાઈને આગળ નહીં જઈ શકે, પણ આ વચ્ચેની જગ્યામાંથી જે જવાના એ આમ સીધા જવાના, અને આપણને આલ્ફા કણોનું સોકડું કિરણ દંડ પ્રાપ્ત થાય. તો આમ વળી આ બિસ્મથમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણોની ઉર્જા 5.5 MeV હતી, એવું આપણા પુસ્તકમાં લખ્યું છે મિત્રો. તો આમ 83 બિસ્મથ 214 રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા 5.5 MeV ઉર્જાવાળા આલ્ફા કણો એ શીશાના બ્લોક વચ્ચેથી પસાર થઈ અને આલ્ફા કણોની આવી સોકડી કિરણાવલી પ્રાપ્ત થાય છે. હવે એ કિરણાવલીના માર્ગમાં આપણે પાત્રો સોનાનો વરખ રાખવાનો છે, સુવર્ણ વરખ, પાત્રો વરખ, કે જેની જાડાઈ 2.1 × 10⁻7 મીટર. અહીંયા તમે જો સોનાની પતરી મૂકેલી છે મિત્રો. તો આવી પાત્રા વરખ ઉપર એને આપણે આપાત કરવાના છે. તો આ રેડિયોએક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણોને શીશાના બ્લોક વચ્ચેથી પસાર કરી સોકડો કિરણદંડ રચવામાં આવે છે, અને આલ્ફા કણોની કિરણાવલીને 2.1 × 10⁻7 મીટર જાડાઈના સુવર્ણ વરખ ઉપર પ્રતાડિત કરવામાં આવે છે, અથડાવવામાં આવે છે. હવે એ આલ્ફા કણોમાંથી કેટલાક આલ્ફા કણો વરખમાં થઈને આર પાર સીધા નીકળી જતા હતા. મોટાભાગના આલ્ફા કણો આમ સીધા જતા રહેતા હતા. કેટલાક આલ્ફા કણો અથડાઈને આમ આડાવડા જતા રહેતા હતા. કેટલાક આલ્ફા કણો અથડાઈને આમ પાછા પણ આવતા હતા. મોટાભાગના આગળ જતા હતા. અને સામે આવો એક વર્તુળાકાર પ્રસ્ફુરક પડદો ગોઠવવાનો છે. તમને અહીં ચિત્રમાં દેખાય છે, જો આમ આખો ગોળ વર્તુળાકાર આ પડદો છે, પ્રસ્ફુરક પડદો. પ્રસ્ફુરક પડદો એટલે એવો પડદો કે એ પડદા ઉપર કોઈ શક્તિશાળી કણ કે વિકિરણ આવીને ટકરાય તો જે જગ્યાએ ટકરાય ત્યાં પ્રકાશિત ટપકું થાય, ઝબકારો થાય. તો આવા પદાર્થોને પ્રસ્ફુરક પડદો કહેવાય. સામાન્ય રીતે ઝિંક સલ્ફાઇડ આવા ગુણો ધરાવે છે. તો આ જે છે આખો ગોળ એ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો છે મિત્રો. બરાબર. તો જો આ એક પ્રસ્ફુરક પડદાની જ વાત કરી છે મિત્રો. બરાબર. અને પ્રસ્ફુરક પડદા ઉપર આવીને અહીં આલ્ફા કણો ટકરાય. જો આલ્ફા કણ આમ જાય તો અહીંયા ટકરાય તો અહીં પ્રસ્ફુરણ પ્રકાશિત ઝબકારો થાય, આમ જાય તો અહીં પ્રકાશિત ઝબકારો થાય, આમ જાય તો અહીં પ્રકાશિત ઝબકારો થાય, અને કોઈ આમ પાછો આવે તો અહીંયા પ્રકાશિત ઝબકારો થાય. તો આ પડદા ઉપર પ્રકાશિત ટપકો થાય, ઝબકારા થાય, જે ત્યાં આવીને અથડાતા આલ્ફા કણોની સંખ્યા આપણને બતાવશે મિત્રો. તો આવા પડદાઓને પ્રસ્ફુરક પડદો કહેવાય. બરાબર. અને આ ઝબકારાને જોવા માટે અહીં ડિટેક્ટર માઇક્રોસ્કોપ ગોઠવવામાં આવે છે, અને આ માઇક્રોસ્કોપનો આગળનું ઓબ્જેક્ટિવ લેન્સ છે મિત્રો, એના ઉપર પણ આવું પ્રસ્ફુરક પદાર્થ લગાડેલો હોય છે, જેથી ત્યાં ટપકું થાય તો પણ આપણને જોઈ શકીએ મિત્રો. બરાબર. તો આ ચિત્રના આ 2 ડાયમેન્શન છે. આ વચ્ચે પાત્રો સુવર્ણ વળક છે, આ પ્રસ્ફુરક પડદો છે. કઈ બાજુ કેટલા ખૂણે પ્રકીર્ણન પામીને કેટલા આલ્ફા કણો આવ્યા એ શોધવા માટે ડિટેક્ટર તરીકે માઇક્રોસ્કોપ અહીં ગોઠવેલો છે. જો આ માઇક્રોસ્કોપને તમે આ વર્તુળાકાર સ્કેલની પાછળ અહીંથી તમે અહીંયા લઈ જશો તો મિત્રો અહીંથી અથડાઈને આ દિશામાં આટલા ખૂણે પ્રકીર્ણન પામીને આવતા આલ્ફા કણો આપણે જોઈ શકીએ. આપણે માઇક્રોસ્કોપમાં આમ જોઈ રહેવાનું ચોક્કસ સમયગાળા માટે કે પહેલાં થોડો અડધો કલાક માટે આમને આમ જોઈ રહીએ. 1 ટપકું થયું, 2 ટપકો થયો, 3 ટપકો થયો, પછી આમ બીજા ખૂણે લઈ જવાનું, તેઓ પણ એટલા જ સમયગાળા માટે જોઈ રહો. અહીં સીધું ગોઠવીને જોઈ રહો. ટૂંકમાં આપેલા સમયગાળામાં જુદા જુદા ખૂણે પ્રકેરિત થઈને આવતા આલ્ફા કણોની કુલ સંખ્યા શોધી કાઢવામાં આવી, અને એ સંખ્યા ઉપરથી એક બાજુ પ્રકેરિત પામીને આવતા આલ્ફા કણોની સંખ્યા અને એક બાજુ પ્રકીર્ણન કોણ થીટા લઈ અને એનો એક ગ્રાફ આપણી ચોપડીમાં આપવામાં આવેલો છે મિત્રો. જો એ ગ્રાફ કેવો છે એ હું તમને અહીંયા દોરીને બતાવું છું.
જો અહીં ઊભી અક્ષ ઉપર પ્રકીર્ણન પામીને આવતા આલ્ફા કણોની સંખ્યા n લેવામાં આવેલી છે અને આડી અક્ષ ઉપર જુદા જુદા ખૂણે એટલે કે પ્રકીર્ણન કોણ થીટા લેવામાં આવે છે. પ્રકીર્ણન કોણ એટલે મૂળ આપાત કિરણની દિશા અને અથડાઈને જતા આલ્ફા કણોની કિરણની દિશા વચ્ચેનો ખૂણો, જેને પ્રકીર્ણન કોણ કહેવાય. આપણી ચોપડીમાં અહીંયા 0, 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, અથવા આપણે મોટો સ્કેલ લેવો હોય તો 20, 40, 60, 80, 100 એમ કરતાં કરતાં અહીંયા 180 ડિગ્રી. ઊભી અક્ષ ઉપર સંખ્યા 10, 100 એટલે 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત. તો જુદા જુદા ખૂણે પ્રકીર્ણન પામીને જતા આલ્ફા કણોની સંખ્યા બતાવીશ. અહીં સોનાનો પાત્રો વરખ હોય, અહીંથી આલ્ફા કણો આવતા હોય તો એ અથડાઈને કોઈ આર પારે નીકળી જાય, કોઈ અથડાઈને આમ વળી જાય, કોઈ અથડાઈને આમ વળી જાય, કોઈ અથડાઈને આમ પાછો જાય. તો એ જુદા જુદા ખૂણે પ્રકીર્ણન પામીને જતા આલ્ફા કણોની સંખ્યા અહીં બતાવેલી છે. બરાબર. તો જો એ આલેખમાં તમને આવો ટપકો બતાવેલો છે મિત્રો, તો એમણે જે 5-6 જગ્યાએ ગોઠવણી કરી જુદા જુદા ખૂણે અને જે રિઝલ્ટ મળ્યું એ આવો ઘાટો ટપકો વડે દર્શાવેલું છે. એટલે જો આપણા પુસ્તકમાં આવો એક આલેખ દોરેલો છે મિત્રો, અને આલેખમાં આ જે ઘાટો ટપકો છે એ ગાઈગર માસ્ટરના પ્રયોગમાં મળેલો રીડિંગોનો અવલોકનો છે. તો આલેખમાં જે ટપકો છે તે પ્રયોગ દ્વારા મળેલો મૂલ્યો છે. જ્યારે આ સળંગ વક્ર જે છે એ સળંગ વક્ર એ આપણો આ લક્ષ એટલે આ સોનાના વરખ, એના પરમાણુના ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની પૂર્વધારણા ઉપર આધારિત રુધરફળે એક સૂત્ર બનાવેલું જે આપણી ચોપડીમાં આપેલું નથી, એ સૂત્ર ઉપરથી મેળવેલો રિઝલ્ટો છે મિત્રો. અહીં ઘણા ખરા આલ્ફા કણો, લગભગ મોટા ભાગના આલ્ફા કણો વરખમાંથી પસાર થઈને આગળ જઈને અહીં ટકરાતા હતા. એનો અર્થ કે તેઓ કોઈ અથડામણ નહીં અનુભવતા હોય, કોઈ સંઘાત પામ્યા વગર સીધા આરપાર નીકળી જતા હશે. અને આવું થવાનું કારણ કે આ જે સોનાનો વરખ છે, ધારો કે આ સોનાનો વરખ જે અસંખ્ય પરમાણુનો બનેલો હોય, પણ એ પરમાણુ કદાચ અંદરથી આવા પોલા હશે કે જેથી આપણો આલ્ફા કણ આમ પોલાણમાં થઈને નીકળી જતો હશે. તો આ સીધા મોટાભાગના આલ્ફા કણો સીધા જતા રહે છે. એનો મતલબ કે એના માટે આપણે એવું કહી શકીએ કે આ જે લક્ષ્ય ટાર્ગેટ સોનાના વરખના જે પરમાણુઓ છે એ અંદરથી પોલા હશે કે જેથી આપણા આલ્ફા કણો એમાં થઈને આરપાર નીકળી જતા હશે, કોઈ સંઘાત નહીં અનુભવતા હોય. લગભગ 0.14% આલ્ફા કણોનું, આટલા આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતો વધારે ખૂણે પ્રકીર્ણન થતું હતું. એટલે બહુ જૂજ 0.86% સીધા જતા હશે, જ્યારે 0.14% આલ્ફા કણો એવા હતા કે જે 1 ડિગ્રી કરતો વધારે ખૂણે પ્રકીર્ણન પામતા હતા. મોટા ભાગના સીધા જ હોય છે, જ્યારે 0.14% જ આલ્ફા કણો એવા હતા કે જે 1 ડિગ્રી કરતો મોટા ખૂણે પ્રકીર્ણન પામતા હતા. અને મિત્રો, જે આ કુલ ટપકો થયો હતો, અહીંયા જે બધો આડોવડો કુલ ટપકો જે થયો, એ ટપકોમાંથી 8000 ટપકોમાંથી એક ટપકું એવું પણ જોવા મળતું હતું કે જેનું વિચલન 90 ડિગ્રી કરતાં વધારે કોણે હતું. એનો મતલબ કે કુલ અહીં 8000 જે ટપકો થયો હોય એમાંથી એકાદ ટપકું આપણા અહીં પાછળની સાઈડ થતું હતું, 90 ડિગ્રી કરતાં મોટા ખૂણે થતું હતું. એટલે 8000 એ લગભગ એક આલ્ફા કણનું વિચલન 90 કરતાં મોટા ખૂણે થતું હતું. અહીં મોટાભાગના આલ્ફા કણો નાના ખૂણે પ્રકીર્ણન પામે છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આ પરમાણુ અંદરથી પોલા હશે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ પાછા આવે આલ્ફા કણો, આવા જે ઓછી સંખ્યામાં જે પાછા આલ્ફા કણો આવે છે એ કેમ આવ્યા, એનું કારણ શું? તો
તો રુધરફળે એવું તારણ કાઢ્યું કે ભાઈ આ આલ્ફા કણોનું પાછળ તરફ જે વિચલન થાય છે એના માટે આપણે એવું અનુમાન કરી શકીએ કે આપણો આલ્ફા કણ જ્યારે આમ જતો હશે તો આ જે પરમાણુ, જો હવે હું એક પરમાણુ દોરીને વાત કરું કે આપણો આ પરમાણુ પોલો છે, એટલે જે આલ્ફા કણો અહીંયા જતા હશે એ કદાચ સીધા જતા રહેતા હશે, પણ આપણા પરમાણુની અંદર પરમાણુનું સમગ્ર દળ આવા વચ્ચે સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હશે. વળી એ ભાગ કે જેમાં પરમાણુનું સમગ્ર ધનવીજભાર પણ એકઠો થયેલો હશે અને એટલો બધો નક્કર હશે કે જો કોઈ આલ્ફા કણ વચ્ચે આવતો હશે તો એને ભેદ્યા વગર આર પાર જઈ નહીં શકે, કારણ કે બહુ નક્કર છે એટલે એને ભેદી નહીં શકતો હોય. અને પાછો આવે છે એનો મતલબ કે આલ્ફા કણ પોતે ધનવીજભાર ધરાવે છે મિત્રો, આલ્ફા કણ પોતે ધનવીજભારિત હોય અને પાછો આવે છે એનો મતલબ કે આ ભાગ પણ ધનવીજભારિત હશે કે જેથી આપણો આ ધનવીજભાર આમ ગતિ કરતો કરતો નજીક જાય અને જેમ ધનની નજીક જાય એમ અપાકર્ષણ બળ વધતું જાય. અમુક અંતરે પહોંચતો એટલું બધું અપાકર્ષણ બળ થાય કે જેથી આપણો આલ્ફા કણ ધીમો પડી જાય. જો પહેલાં દૂર હોય, આલ્ફા કણ દૂર હોય અને આપણા પરમાણુનું ધનવીજભાર આટલે હોય તો પહેલાં અંતર વધુ છે એટલે અપાકર્ષણ બળ ઓછું લાગે, પણ જેમ જેમ આલ્ફા કણ નજીક જાય એમ અંતર ઘટે તો અપાકર્ષણ બળ વધતું જાય અને અપાકર્ષણ બળ વધતું જાય એટલે એની ગતિ ધીમી પડતી જાય. અમુક અંતરે પહોંચતો આલ્ફા કણ એની ગતિ ઉર્જા 0 થઈ જાય, પણ હવે ધનની અપાકર્ષે એટલે આલ્ફા કણ આમ પાછો પડી જાય અને આમ એક્ઝેક્ટ 180 ડિગ્રીના ખૂણે પ્રકીર્ણન પામીને અથવા આમ રિવર્સ પાછો આવી જાય. તો આમાં મોટા કોણે પ્રકીર્ણન પામવા માટેનું કારણ આલ્ફા રુધરફળે આવું રજૂ કર્યું કે પરમાણુ ભલે પોલો હશે તો અહીંયા જે જતું છે આર પાર નીકળી જશે, પણ આ પોલાણવાળા ભાગમાં પરમાણુનું સમગ્ર દળ અને પરમાણુનું સમગ્ર ધનવીજભાર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ કે જેથી વચ્ચેના એરિયામાં આવતો આલ્ફા કણ એને ભેદ્યા વગર આર પાર ભેદીને નહીં જઈ શકે અને અમુક અંતરે જઈને અપાકર્ષણ અનુભવી પાછો આવતો હશે અને આ રીતે 180 ડિગ્રીના ખૂણે કે 90 ડિગ્રી કરતાં મોટા ખૂણે એનું પ્રકીર્ણન થતું હશે. અને આવો જે પરમાણુના અંદરનો આવો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને આપણે અત્યારે પ્રચલિત ભૌતિકશાસ્ત્રમાં પરમાણુનું ન્યુક્લિયસ કહીએ છીએ, અને આમ પરમાણુના ન્યુક્લિયસની શોધનું બહુમાન રુધરફળને મળેલું મિત્રો. તો રુધરફળે આવા અભ્યાસ ઉપરથી આવું તારણ કાઢેલું કે પરમાણુનું સમગ્ર દળ અને પરમાણુનું સમગ્ર ધનવીજભાર પરમાણુના વચ્ચેના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે અને બાકીનો ભાગ પોલાણવાળો હોય છે, જેમાં પેલા ઇલેક્ટ્રોનો ગ્રહોની માફક સૂર્યની આજુબાજુ જેમ ગ્રહો ફરે એમ ઇલેક્ટ્રોન ફરે. તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ કોઈ આલ્ફા કણ અહીં જતો હોય તો આ ઇલેક્ટ્રોનને અથડાઈને આમ પાછો ના આવે, પણ મિત્રો આલ્ફા કણ કરતો આ ઇલેક્ટ્રોન વજનમાં હલકો હોય એટલે જ્યારે અથડામણ થાય તો હલકા કણને જ આગું પાછું થવું પડે, ભારે કણને ન થાય. ટ્રક અને સાયકલ વચ્ચે અથડામણ થાય તો સાયકલને અથડાઈને ટ્રક કોઈ પાછી ના પડે, બરાબર, સાયકલને જ અસર થાય. એમાં આપણો આલ્ફા કણ જો અહીં જાય રસ્તામાં ઇલેક્ટ્રોનને ટકરાય તો કદાચ એ ઇલેક્ટ્રોન આગું પાછું થઈ જાય, આલ્ફા કણને કોઈ અસર ન થાય. એટલે કદાચ આલ્ફા કણ આમ કદાચ સામાન્ય પ્રકીર્ણન પામે કો તો સીધો જ જાય, પણ જો ન્યુક્લિયસવાળા વિસ્તારમાં આવે તો એ ભાગ નક્કર છે તો પછી એને પાછા આવવું જ પડે મિત્રો. તો આ રીતે ન્યુક્લિયસની વાતો રુધરફળે કરેલી. તો આ રુધરફળના પ્રકીર્ણનનો પ્રયોગ છે મિત્રો, ગેગર-માર્શલનો, બરાબર. તો પરીક્ષામાં આવો પ્રયોગ પૂછાય તો આ બધું આવડવું જોઈએ, પણ આ પ્રયોગ મોટાભાગે ખાસ પૂછાતો નથી, બરાબર છે. તો પણ છતાં આપણે એકવાર વાંચવું તો જોઈએ જ મિત્રો.